કથા શ્રવણ કર્યા પછી પોતાના ઠાકોરજી સામે બેસીને આ જ ભાવ કરવાનો છે, હે પ્રભુ આજે આપની સુંદર કથાનું મેં રસપાન કર્યું છે અને તમારા ઠાકોરજી છે ને એ તમારા જ છે, એ ક્યારે પણ બીજાના નથી. ये तो भगवान का ज्ञान धर्म है. ભગવાનના જે ષડ ઐશ્વર્ય છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, ભગવાન પોતાના ભક્તો સાથે કેટલી અનન્યતા રાખે છે. ભગવાનનું ઐશ્વર્ય શું છે? ભગવાન કે છે મારું ઐશ્વર્ય એ જ છે જે વેણુજીના નીચે હું જે વેત્રને ધારણ કરું છું, જે છડીને ધારણ કરું છું ને, આ વેત્ર એ મારું ઐશ્વર્ય છે. અને આ વેત્ર શેનું પ્રતીક છે? એ નિયમનનું પ્રતીક છે. મારા નિજ ભક્તોનું નિયમન હું પોતે કરું છું. મારા ભક્તોનું રક્ષણ હું પોતે કરું છું. મારા ભક્તોની કેર હું પોતે લઉં છું. ભગવાન એ પુષ્ટિ ભક્તોની કેર એ પોતે લે છે. એના માટે ભગવાન કે છે હું મારા ભક્તોની જે કેર લઉં છું ને એ જ હું મારો પોતાનો ઐશ્વર્ય માનું છું કે મને મારા ભક્તો માટે અનન્યતા છે. પોતે ભગવાન એવું માને છે. અરે ભક્તને ભગવાન માટે અનન્યતા હોય એ સાધારણ વાત છે, પણ ભગવાન પોતે કે છે કે જે મારો બની જાય છે એના માટેની હું પોતે એના માટે અનન્યતા રાખું છું. એના રક્ષણ માટે હું કોઈ બીજાને મોકલતો નથી, હું પોતે એનું નિયમન કરું છું. ये ऐश्वर्य है भगवान का. वेत्र वो परमात्मा का ऐश्वर्य. भगवान अंदर वीर्य શું છે? વીર્ય વિશેષો કૃપા ધર્મ. ભગવાનના અંદર જે કૃપા કરવાનું જે ધર્મ છે એ ભગવાન કે છે આ મારું વીર્ય છે. અને આ કૃપા હું કોઈના પર પણ કરી શકું છું. યશ શું છે? ભગવાન પોતાનો યશ શેમાં માને? મનુષ્ય પોતાનો યશ પોતાની પ્રતિષ્ઠામાં માને, પોતાની કીર્તિમાં માને, પોતાની નામનામાં માને. મનુષ્ય પોતાનો યશ કદાચ પોતાની પ્રસિદ્ધિમાં માને, પોતાની ક્વોલિટીઝમાં માને, પોતાની કેપેબિલિટીઝમાં માને. ભગવાન કે છે મેરા યશ ક્યા હૈ? ભગવાનનું યશ છે ને એ ભક્તોના હૃદયમાં ઉત્પન્ન થતા રસાત્મક ભાવ એ યશ છે. જેમ ગોપીઓ ભગવાનને કહેતી કારો કનૈયો, ભગવાન કે છે આ કારો કનૈયો જે ગોપી મને કે છે ને આ કારો એ મારો યશ છે. તમે ભગવાનને અલગ અલગ નામોથી પુકારો, એ અલગ અલગ નામોથી જે તમે ભગવાનને પુકારો છો એ ભગવાનનું યશ છે. તમારો નાનો છોકરો હોય અને એ નાના છોકરાને તમે અલગ અલગ નામોથી પુકારો છો. બેટા કરીને પુકારો અને અલગ અલગ એવા સુંદર ભાવોથી જ્યારે તમે એ છોકરાને પુકારો છો ને એના અંદર પણ એક રસ છે. એકલા નામથી જ્યારે તમે કોઈને પુકારો છો એમાં એટલો પ્રેમ ઝલકાતો નથી, પણ એ લાડકવાયુ નામથી જ્યારે તમે પુકારો છો એમાં પ્રેમ ઝલકે છે. ભગવાન કે છે મારા ભક્તો જ્યારે મને એ લાડકવાયા નામથી પુકારે છે એ નામની પુકાર એ મારો યશ છે. મારો યશ કે બીજી નથી. ભગવાનને શું પ્રસિદ્ધિની જરૂર હોય? ભગવાનને શું કીર્તિની જરૂર હોય? ભગવાન તો પોતાના આનંદ સ્વભાવથી બધું કરે છે. એ મારો યશ છે. મેં ગઈકાલે કીધું ને ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, વાટ ઘાટ રોકત ફિરો. ભગવાન કે છે આ મારું યશ છે. મને આવું બધા કે ને એ મને બહુ ગમે. પ્રેમના અંદર પ્રેમથી કરેલી ઈર્ષા પણ યશ છે. પ્રેમના અંદર ખોટું લાગવું પણ યશ છે. પ્રેમના અંદર તમારા પ્રેમીની લડ ખાવી એ પણ તમારો યશ છે. તમે જ્યારે પ્રેમમાં હો ને ત્યારે પેલો તમને કેટલી પણ લડવા જશે ને એ પણ તમને મીઠું લાગે છે, કેમ કે તમારા મનમાં એ પ્રેમનો રસ છે. અને એ સામાન્ય વ્યક્તિ તમને લડવા જાય તમે સીધો લાફો મારો, આવું બોલ્યો કેમ? ભગવાન કે છે આ પ્રેમથી હું વશમાં થઉં છું ને, હું પ્રેમનો સાગર છું ને, એમાં આ બધા અમારા યશ છે. શ્રી શું છે ભગવાનનો? શ્રી એ ભગવાનની શોભા છે.
અને ભગવાનની શોભા એ ભગવાનની લીલા છે. એટલે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી માંગ્યું, નમામી હૃદય શેષે લીલાપ શિરાપ દિશાયનમ. હે પ્રભુ, મારા હૃદયના અંદર અનેક લીલાઓ સાથે બિરાજમાન થજો, કારણ કે પુષ્ટિમાનના અંદર લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે, એકલા પુરુષોત્તમ નથી. લીલા એ ભગવાનની શોભા છે. શ્રી અને જ્ઞાન, ભગવાનના અંદર કેટલું જ્ઞાન છે. આજે મનુષ્ય પોતાના જ્ઞાનથી અહંકારના ટોચ પર પહોંચી જાય છે. માણસ એવું માને, હું બહુ મોટો ડોક્ટર છું, બહુ મોટો લોયર છું, બહુ મોટો એન્જિનિયર છું, બહુ મોટો સાયન્ટિસ્ટ છું, બહુ મોટો આ છું, બહુ મોટો તે છું. મનુષ્યનું જ્ઞાન એ મનુષ્યને શિખરના ટોચ પર જઈને અહંકારી બનાવે છે. પણ અમારા બાલકૃષ્ણલાલ તો બહુ ઓછું જ્ઞાન રાખે છે. જેટલું જરૂરિયાત છે એટલું જ્ઞાન રાખે છે. અને પ્રેમના અંદર છે ને, જેટલું ઓછું જ્ઞાન હોય ને એટલું સારું, નહીં તો પછી અહંકારમાં વહી જવાય. ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. પ્રેમના અંદર છે ને આમે ઓછું જ જ્ઞાન જોઈએ, કેમ કે પ્રેમના અંદર કેવલ એક જ જ્ઞાન જોઈએ. એ જ્ઞાન શું છે? તું મારો અને હું તારો. તને વધારે મારાથી આવડે છે ને મને તારાથી ઓછું આવડે છે. તું મારાથી વધારે સુંદર છે ને હું તારાથી ઓછો સુંદર છું. તું વધારે પૈસા કમાય છે ને હું ઓછા પૈસા કમાઉં છું. જો આ કમ્પેરિઝન પ્રેમના અંદર આવી ગઈ અને એમાં જો આ વધારે પડતું ઓવર જ્ઞાન આવી ગયું તો ડિસ્પ્યુટ્સ થશે. આ બધું ગૌણ છે. એમાં એક જ વસ્તુ છે, તું મારો છે, હું તારો છે. અમારા ઠાકોરજી શું જ્ઞાન રાખે છે? મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. મને મારા ભક્તોની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશામાં રાગ નથી, મને બીજી કશામાં આસક્તિ નથી. એ ભગવાનનું છઠ્ઠું ધર્મ એ વૈરાગ ધર્મ છે. ભગવાન શું કે છે? તું મારો અને હું તારો. હરીશભાઈના ઘરે જે ઠાકોરજી બિરાજમાન છે અને બીજા કોઈ વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજમાન હોય, એ બંને ઠાકોરજી તો એક જ છે ને. તમારા ઘરના ઠાકોરજી પણ એ જ છે અને બીજા વૈષ્ણવના ઠાકોરજી પણ એ જ છે. હજારો જગ્યા ઠાકોરજી બિરાજે છે, એ પણ એ જ છે. પણ હરીશભાઈના ઠાકોરજી જે એમના ઘરે બિરાજમાન છે એ એટલું જ જ્ઞાન રાખે છે, એ હરીશ તું મારો અને એ હરીશ હું તારો. પછી બીજા અસંખ્ય વૈષ્ણવના ત્યાં જે ઠાકોરજી બિરાજમાન છે એ ઠાકોરજીને એ ખબર નથી કે આ પણ હું જ છું. અહીંયા મને કોઈ ડિસ્ટર્બન્સ જોઈએ નહીં. અત્યારે ઉઠી જાઓ બધા, જેને ઉઠવું હોય. શું છે આ વારંવાર અહીંયાથી? હું 10 સુધી ગણું છું. અત્યારે આગળ વાળા જેને ઉઠવું ઉઠી જાઓ. 1 2 જ્ઞાન છે, તું મારો અને હું તારો. આ ભગવાનનું જ્ઞાન ધર્મ છે. ભગવાન એ ભક્ત માટે પોતે એટલી બધી અનન્યતા રાખે છે. ભગવાને પોતાના ભક્ત માટે એટલી બધી પૂર્ણતાથી આસક્તિ રાખે છે. આ ભક્તે મારો છે એટલે નેત્ર ઝુકાવી લીધા ને શ્રીનાથજીએ. શ્રીનાથજી બાબા એ પોતાના સ્વરૂપના અંદર ઝુકેલા નેત્ર બતાડે છે. એક હાથ ઊંચો છે, બીજી મુઠ્ઠી બંધ છે. હવે બંને હાથ તો રોકાઈ ગયા છે ને ભગવાનના. એટલે ભગવાન શું કરે છે? ઈશારો કરે છે. જો હા, બંને હાથ રોકાઈ ગયા હોય એટલે ભગવાને આંખનો ઈશારો કર્યો. હે ભક્ત, તારી શરણાગતિ, તારો આશ્રય ક્યાં હોવો જોઈએ? તારો આશ્રય છે ને મારા બંને ચરણારવિંદોમાં હોવો જોઈએ. અને મારા ચરણ કમલનો આશ્રય જ્યારે સિદ્ધ થશે ત્યારે તારા હૃદય કમલમાં ભક્તિ સિદ્ધ થશે. ઈશારો કર્યો છે આંખથી, તારો આશ્રય મારા ચરણારવિંદમાં હોવો જોઈએ. मेरे दोनों चरणारविंद का आश्रय तेरे जीवन में तू सिद्ध कर. એટલે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે સૌથી પહેલા પરમાત્માના ચરણારવિંદના દર્શન કરો. દર્શન કરવાની પણ એક પદ્ધતિ છે. ઘણા લોકો દર્શન કરવા આવે. હું ઘણીવાર આપણા હવેલીમાંથી જોતો, મંગળાનો સમય હોય, ઓફિસ જતા પહેલા દર્શન કરવા આવ્યા હોય, એટલા જલ્દી આવે, હાથ જોડે, આંખ બંધ કરે અને ખબર નહીં શું મંત્ર જપે.
ભગવાન સામે દર્શન આપવા માટે ઉભો છે, પણ હાથ જોડીને પેલો આંખ બંધ કરીને ખબર નહીં શું જપ્યા કરે છે. ઘણા લોકો તો પાઠની ચોપડીઓ લઈને આવે મંદિરમાં, હવેલીમાં, અને ભગવાન સામે દર્શન દેતા હોય અને પેલો નીચે જોઈને પાઠ કરતો હોય. આજે પણ ઘણા લોકો પોતાના ઠાકોરજીનું જે મંદિર બનાવ્યું હોય ઘરના અંદર, એમાં પણ ઠાકોરજીના સમક્ષ બેસીને પાઠ કરે છે. ઠાકોરજીના સામે દર્શન કરાય કે પાઠ કરાય? ચિંતા કાપીને કાર્ય નિવેદન. હવે આ ચિંતા કાપીને કાર્ય ભગવાન સંભળાવવાની શું જરૂર છે? મારે બ્રહ્મ સંબંધ લીધા પછી ચિંતા કરવી જોઈએ નહીં, પણ ઠાકોરજીને કેમ સંભળાવે? તું સમજ ને, તારા માટે છે. પાઠ ભગવાનને સંભળાવવાની જરૂર છે કે આપણે સમજીને ભગવાન પાસે એને આચરણમાં મૂકવાનું છે. હા, મારે ચિંતા કરવી જોઈએ નહીં જો મારો ભગવાન સાથેનો સંબંધ હોય, પણ ભગવાન સામે જઈને એને આચરણમાં લાવો ને. ભગવાન સામે કેમ પાઠ કરે છે?